મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીની મતગણતરી સોમવાર 4 ઓગસ્ટ 2025 રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે। આ ચૂંટણીમાં 8 ડિરેક્ટરો પદો માટે 1,06,160 મતદારોએ 57 શાખાઓના 150 મતદાન બૂથ પર બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું। ચૂંટણીમાં વિશ્વાસ પેનલ, વિકાસ પેનલ અને પ્રજાનો અવાજ પેનલ વચ્ચે ભાજપની આંતરિક ટક્કર જોવા મળી હતી, જેમાં કુલ 26 ઉમેદવારો મેદાનમાં હતા। પરિણામો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ ચેતન પટેલ, મહેસાણા। મેં ગઈકાલે જ કહ્યું હતું મતગણતરી ચાલુ હતી એટલે મતદાન ચાલુ હતું એટલે કહ્યું હતું મેં કે લોકોનો જે ઉત્સાહ છે અમે જે પ્રશ્નો લઈને લોકો વચ્ચે ગયા છીએ કે આ બેંકની અંદર ગેરરીતિઓ થઈ છે અને એના કારણે જબરદસ્ત ઉત્સાહ હતો મતદાનનો અને પરિણામ આજે તમને જોવા મળશે। મતગણતરી હમણાં શરૂ થઈ છે। પહેલા જ રાઉન્ડથી આનો ટોન ખ્યાલ આવી જશે કે વિશ્વાસ પેનલમાં લોકોએ કેટલો વિશ્વાસ મૂક્યો છે। બધું તમને અગાઉ કહ્યું છે, અત્યારે એનો ઉલ્લેખ કરવો જરૂરી લાગતો નથી મને। શું કહેશો, ખાસ કરી જે અપેક્ષા હતી મતદાન થવાની એ અપેક્ષા પૂરી નથી થઈ? પૂરી થઈ છે। મહેસાણાની અંદર 55% મતદાન થયું છે અને મહેસાણાની પ્રજા આ બધી વસ્તુ વધારે જાણતી હતી। બ્રાન્ચોમાં પણ સમાચાર પહોંચ્યા છે કે આ બેંકમાં ખોટું થયું છે। બધે ઉત્સાહથી મતદાન થયું છે, પણ દૂર દૂરના મતદારો અલગ અલગ જગ્યાએ રહેતા હોવાથી એના કારણે મતદાન ઓછું થયું છે। ના, આ છે ને કોઈ પોલિટિકલી મતદાન નથી। ભાજપ કે કોંગ્રેસ જે લોકસભા કે વિધાનસભા જેવું મતદાન હોતું નથી। આ એક સરકારનું મતદાન છે, એટલે બેંકનું મતદાન છે। બેંકની અલગ અલગ 58 શાખાઓ હોય એટલે આમાં મોસ્ટલી 2019માં પણ આટલાની આજુબાજુ જ મતદાન થયું અને આ વખતે પણ જનરલ 45% જેટલું મતદાન થયું છે અને અંદાજે 49,500 જેટલા ટોટલ કુલ વોટ પડ્યા છે। મતગણતરી શરૂ થઈ છે, શું લાગે કેટલી આશા? મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને મને ભરોસો છે કે અમારી વિકાસ પેનલ અને કળશ આગળ નીકળશે અને વિશ્વાસ નોંધાઈ જશે। કેટલા મતથી જીતની આશા રાખી છે? અમારી આખી પેનલ ઓછામાં ઓછા 5,000 વોટથી અને વિજય મળશે।